નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। આપની સાથે એક મોટા સમાચાર મળી રહ્યા છે। રેલવેના કારણે સિંહોના મોત મામલે હાઈકોર્ટને રેલવે વિભાગને ફટકાર। વિભાગની બેદરકારીના કારણે આપણે અનેક સિંહોની હત્યા કરી છે। આ હાઈકોર્ટે ટકોર કરી છે। રેલવે વિભાગને હાઈકોર્ટે વેધક પ્રશ્નો કર્યા છે। શું તમે અકસ્માત વિશે અજાણ છો? આ પ્રકારના સવાલ હાઈકોર્ટે કર્યા છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, જણાવશો, હાઈકોર્ટે સિંહોના મૃત્યુ મામલે રેલવે વિભાગને ટકોર કરી છે, શું છે વધુ માહિતી? આદેશ ન માત્ર ટકોર પરંતુ ગીર અભયારણ્યમાં જે પ્રકારે રેલ અકસ્માત ઓછી થઈ રહી છે તેના તરફથી સખત ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને રેલ વિભાગને ટીકા કરતા કહ્યું છે કે જો તમે યોગ્ય વિકલ્પ અને યોગ્ય એસઓપી નહીં લઈને આવો તો હાઈકોર્ટ ન છૂટકે હવે ગીર અભયારણ્યમાં રેલને જવાની મંજૂરી નહીં આપે। જેટલી પણ ગુડ્સ ટ્રેન અથવા તો પેસેન્જર ટ્રેન ચાલી રહી છે તે તમામ ટ્રેનોને ગીર જંગલમાં જતા અટકાવી દેવામાં આવશે। આ ખૂબ મોટા સમાચાર કહી શકાય, કેમ કે પાછલા અનેક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે રેલ અકસ્માતના કારણ હોય કે પછી રેલ ઇલેક્ટ્રિફિકેશનના કારણ હોય, અનેક કારણોસર સિંહ બાળ હોય કે પછી અપુખ્ત વયના સિંહ હોય, સતત તેમની વસ્તીમાં ઘટાડો થતા રહ્યા છે આવા પ્રકારના અકસ્માતના કારણે। ગુજરાત હાઈકોર્ટે રેલ વિભાગને કહ્યું છે કે સિંહ એવું પ્રાણી નથી કે એકાએક જ રેલ લાઇનની વચ્ચે આવી જાય। સિંહ પોતે એક રાજા છે અને જ્યાં સુધી તે ભૂખ્યો ન થાય ત્યાં સુધી તેનું વર્તન બદલાતું નથી। એટલે કે રેલ વિભાગે જે જવાબો રજૂ કર્યા હતા પોતાના ગુજરાત હાઈકોર્ટ ચોંકી ઉઠ્યું હતું અને જે સોગંદનામું દાખલ કરેલું હતું તેને પરત લેવા માટે પણ તેમના તરફથી જણાવવામાં આવ્યું। એટલે કે આજે જે સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે તેને હાઈકોર્ટે સ્વીકાર કર્યું નથી, કેમ કે તેમાં ઉલ્લેખ હતા કે જે ઘટના થાય છે ઘટના બાદ રેલ વિભાગ દ્વારા જે પ્રાથમિક તપાસ કરવામાં આવે છે અને રેલ ડ્રાઈવરની પૂછપરછ કરીને જવા દેવામાં આવે છે અને તેમાં આ જ પ્રકારના કારણો પણ દર્શાવવામાં આવે છે। ત્યારે આ તમામ જે ઘટનાક્રમને લઈને રેલ વિભાગ દ્વારા 4 અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો છે અને જે વન વિભાગ છે તેમની સાથે બેસીને યોગ્ય સમયમાં એક એસઓપી નક્કી કરવામાં આવે ને એસઓપી સાથે તેઓએ ફરી એક વખત સોગંદનામું કરવા માટે આશ્વાસન આપ્યું છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટે વધુ એક મોકો રેલ વિભાગ અને વન વિભાગને આપ્યો છે અને તમામ જે સંબંધિત વિભાગો છે તેમને એક સાથે બેસીને ચર્ચા કરવા માટે જણાવ્યું છે। પરંતુ સ્પષ્ટપણે હાઈકોર્ટે ટકોર કર્યું છે કે જો હવે એક પણ સિંહોના મોત થશે તો રેલ વિભાગ ત્યાં આગળ રેલ નહીં મોકલી શકે। બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ ટકોર હાઈકોર્ટે કરી છે, જ્યાં વન વિભાગ અને હવે રેલવે વિભાગને સાથે બેસીને આ સમગ્ર મામલે ચર્ચા કરવાની પણ ટકોર કરવામાં આવી છે। કારણ કે અનેક વખત એવી ઘટનાઓ બને છે જ્યાં રેલવેના પાટા પર સિંહ આવી જાય છે અને ત્યારબાદ અકસ્માત સર્જાય છે અને સિંહના મૃત્યુ થાય છે। જાન્યુઆરીમાં જ 2 આવી ઘટના બની હતી।